બીજી રીતે શુદ્ધ નથી થતો. કોઈ એમ કે તડકા મૂકો ને, ના થાય. કોઈ એમ કે ગરમ પાણી નાખો ને, ના થાય. એને અગ્નિમાં જ તપાવવું પડે. તો આપણે બધા કરોડો જન્મોથી વિખૂટા પડેલા વલ્લભ અગ્નિ સ્વરૂપ છે. એટલે આપણે સોનું છીએ. વલ્લભ માટે આપણે સોનું છીએ. પણ એ અગ્નિ એને પાછો બરાબર પેલું કરે તો સોનું મૂળ સ્વરૂપમાં આવી જાય. સોનાને શુદ્ધ કરવા અગ્નિની જરૂર છે. ડોળા જળને શુદ્ધ કરવા શરદ ઋતુના જરૂર છે. તેમ અંતઃકરણને શુદ્ધ કરવા કૃષ્ણ નામની જરૂર છે. જીવ તો અજ્ઞાનથી ભરેલો છે. આ દેહને ઉપરથી સ્નાન કરાવવાથી શુદ્ધ થવાનું નથી. બહારની શુદ્ધિ જળથી તેમજ અંતઃકરણની શુદ્ધિ શ્રી કૃષ્ણના નામથી થાય. નાહી લઈએ એટલે પવિત્ર નથી થઈ જતા. અંતઃકરણ શુદ્ધ થાય ને ત્યારે પવિત્ર થઈએ છીએ. તો એ શેનાથી થાય? કૃષ્ણના નામથી. પ્રાચીન ભગવદીઓએ ઘણું બધું શીખવાડ્યું છે. એમાંનું મને થોડું યાદ છે કે બ્રશ કરીએ ત્યારે શું ઠાકોરજીને વાસના આવે. એટલે પછી નાવા જઈએ તો યમુનાજીને યાદ કરીએ અને એ ભગવદીએ ગાય, આંખો મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખું, ધન્ય મારું જીવન કૃપાએ લેખું. એ ગાતા ગાતા સ્નાન કરીએ. બહાર આવીએ એટલે તરત આપણે બોલીએ, મારા વાલા વલ્લભ. ક્યાં પહોંચી જવાનું? અડેલ. મારા વલ્લભ, તનની શુદ્ધિ તો જળથી કરી, પણ મનને આત્માની શુદ્ધિ તો અહીંની રજ વિના ન થાય. એટલે ત્યાં ગયા. વલ્લભ સંધ્યાવદન કરતા હતા. આપણને જોઈને પ્રસન્ન થયા. આપણી હારે, આપણા ઘરે, આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ પણ પધાર્યું. કારણ કે વલ્લભ વિના એને પણ એક પળ ગમતું નથી. ત્યારે વલ્લભે કહ્યું, આવી ગયા, બહુ સારું કર્યું. સેવા સ્મરણ સત્સંગ કરો છો, હું તમારાથી બહુ પ્રસન્ન છું. અને પછી વલ્લભ આપણને કહે કે લાવો તમારા ઠાકોરજી પધરાવી દો. અને આપણા ઠાકોરજીની સેવા પહેલાં માનસીમાં વલ્લભ કરે અને પછી આપણે જાપીજી કરીને ઘરે આવીએ. ત્યારે આપણા ઠાકોરજી આપણે ગાઈએ, શ્રી જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હે દર્દ, કાજ સબ સરત સતા ગાવત ગુણ ગાત, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાતે, રસિક ચરણ શરણ સદા રહત હે બડ ભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાતે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. તો સવારે આપણે સ્નાન કરીને આવીએ એટલે વલ્લભ અડેલ પહોંચી અને વલ્લભના એ રજ હોય ચરણારવિંદની, એ રજ આપણે મોઢામાં મૂકીને લગાવીએ અને આપણા ઠાકોરજીને વલ્લભ ત્યાં પધરાવીને ચરણ સ્પર્શ કરીને આપણને આપે. એટલે આપણો આખો દિવસ આનંદ પરમાનંદમાં જાય. એટલે વલ્લભ દ્વારા આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને જળ દ્વારા આપણું શરીર શુદ્ધ થાય. શરીરની એટલી જ જરૂર છે કારણ કે શરીર દ્વારા સેવા થાય. બોલો વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુની વિદાય દ્વારકા જવા માટે અને ત્યારે જે પરિસ્થિતિ છે એનું વર્ણન આપણે કરીએ છીએ. સત્સંગાન મુક્ત દુસંગો, મૂળ શ્લોકમાં સત્સંગાન બહુવચનમાં મૂક્યું છે. તેથી એક સંગ વિદ્યમાન હોય અને બીજો સંગ પ્રાપ્ત થાય તો પણ તોડી શકાતો નથી. તેમ સત્પુરુષો પણ ઘણા હોવા જોઈએ.
એટલે એકમાં પણ ઘણા પ્રકારે રસની ઉત્પત્તિ થાય. તેથી તેવા સત્પુરુષોની કૃપા વડે જેણે દુષ્ટનો સંગ છોડેલો છે અને ત્યાર પછી પણ તે સત્કર પુરુષોની કૃપા વડે બુદ્ધ જ્ઞાન સંપન્ન થાય છે. જો તમે દુષ્ટ માણસોનો સંગ કરો ને તો તમે કાંઈ ન પામો, તમે બગડો. પણ અહીંયા કહે છે કે તમે સત્પુરુષોનો સંગ કરો તો ધીમે ધીમે દુષ્પુરુષોને તમારામાં, આજે આપણા ઘરે 4 સારા માણસો આવતા હોય, એનું સ્ટેટસ હોય, માન હોય, લૌકિકમાં વાત કરું છું, તો આપણા ઘરે ગુંડા જલ્દી ન આવે, ચોર ન આવે, દારૂ પીવાવાળા ન આવે. કેમ બાપા? હા તો તમે સત્સંગીનો સંગ કરો ને તો બને ત્યાં સુધી દુસંગીઓ તમારો સંગ નહીં કરે. અત્યારે તો વંચકો એવાય હોય, સત્સંગીને એમ કે તમારા જેવું તો કોઈ નહીં, અને ત્યાંથી જઈને દુસંગીનો લાભ લેવો હોય તો કે રે આ તો બધું નકામું છે, તમે કરો છો એ જ બરાબર છે. એટલે વંચકોથી દૂર રહેવું. જે ખરેખર સત્પુરુષો છે એની વાત થાય છે આની અંદર. એમ સત્સંગમાંથી જ જેને ફળ મળ્યું છે તેવા પુરુષ પહેલાં થયેલા સત્સંગોને પણ ચિંતામણીની જેમ સાચવી રાખે એવો અર્થ છે. અત્યારે સત્સંગ ફલિત કેમ નથી થતો? અહીંયા પૂરું કર્યું, અહીંયા ખોંખેર્યું ને બસ હાલો બહાર. પહેલાં તો એનું સતત મનન કરતા હતા એટલે સત્સંગ ફલિત થતો હતો. સાચવી રાખતા. કેવી રીતે? ચિંતામણીની જેમ. ચિંતામણી એવો છે કે જે માગો એ આપે. તો સત્સંગને લોકો એવી રીતે સાચવી રાખતા હતા. અત્યારે સત્સંગનું કોઈ મહત્વ જ નથી. અહીં શંકા કરે છે કે પ્રસંગ તો ભગવાનનો વિરહ સહન ન થઈ શકો એવો જ. પ્રભુ દ્વારકા પધારી રહ્યા છે તો એનો વિરહ સહન ન થઈ શકે, પ્રસંગ તો એનો છે, એમાં તમે વચ્ચે સત્સંગની વાત કેમ કરો છો? તો કહે છે તેમાં સત્સંગ ત્યાગ કરી શકાય નહીં તેવા હોવાનું કહેવાનું શું પ્રયોજન છે? ત્યાં કહે છે કીર્તમાનમ યશો યસ્ય સકૃતાત કર્યમ રોચનમ. ભગવાનની કીર્તિ શ્રવણમાં રુચિ ઉત્પન્ન કરનારી હોવાથી, જો ભગવાનની કીર્તિ શ્રવણમાં રુચિ કરનારી હોવાથી અને સત્સંગ તેનું કારણ હોવાથી, એટલે કે સત્સંગને લીધે જ ભગવાનની કીર્તિનું શ્રવણ થાય. ગુણાની વાત કરવા હોય તો સત્સંગ કરવો પડે, બોલ્યા વિના થાય નહીં. તો પ્રભુના કેવા ગુણ, કેવી કીર્તિ કે આપણે એનું ગુણાનુવાદ કરી શકીએ છીએ. અથવા ભગવાનનો યશ સાંભળવાથી તે સત્સંગ છોડી શકાતો નથી. તે પછી ભગવાનમાં જેમની બુદ્ધિ સ્થિર છે એવા પાંડવો ભગવાનના વિરહને સી રીતે સહન કરી શકે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેમ પોતાની પાસે સૌથી કિંમતી વસ્તુ હોય તો તે માણસ પોતાની તિજોરીમાં મૂકી દે છે, તેમ ભગવાનની કીર્તિનું શ્રવણ કરી પાંડવોએ પોતાની બુદ્ધિનું અમૂલ્ય રતન પોતાની બુદ્ધિનું અમૂલ્ય રત્ન ભગવાનમાં મૂકી દીધું હતું. વૈદિક અને લૌકિક બધા જ પ્રકારની બુદ્ધિનો સમાવેશ કરવા માટે ધીય પદ મૂક્યું. પાર્થા એટલે પાંડવો, કુંતીના પુત્રો. કુંતીજી પરમ ભક્ત છે એમ પહેલાં કુંતીજીની સ્તુતિમાં કહેવાયું છે. તેમના વચનોમાંથી પણ પાંડવોની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ હતી. આમ જેમની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે તેવા પાંડવો સહરેન વિરહમ કથમ, ભગવાનનો વિરહ કેવી રીતે સહન? હવે પ્રભુ પધારવાના છે એટલે વિરહ કેમ સહન થશે એની ચિંતામાં જ છે બધા. ઠાકોરજી દ્વારકા જાય છે કોઈને ગમતું નથી, પણ પ્રભુનું તો ઘરે તો જાય ને. જો ભગવાન વિરહ સહન થાય, જો ભગવાનનો વિરહ સહન થાય તો ભગવાન સાથે દ્વારકા જાય અથવા ત્યાં જવામાં પ્રતિબંધન રૂપ દેહનો ત્યાગ કરે. તેથી ભગવાનનું હસ્તિનાપુરથી પધારવું યોગ્ય નથી.
આમ છતાં ભગવાન દ્વારકા પધારવા તૈયાર થયા ત્યારે પાંડવોની જે પ્રતિક્રિયા થઈ તેનું વર્ણન કરે છે. દર્શન સ્પર્શ અલાપ શયનાસ ભોજને સર્વે તે નિમિષેન સ્તભનુતુ દેત ચેતસ વિક્ષતમ સ્નેહ સંબુધા વિચેરુરતમ તત્ર. અર્થ: ભગવાનના દર્શન, સ્પર્શ, વાતચીત, શયન એક સાથે બેઠક ઉઠક સહભોજન વગેરે ક્રિયાઓથી જેમનું ચિત્ત ભગવાનનું અનુસરણ કરવું હતું એવા પાંડવો અનિમિષ નહિમે ભગવાનના દર્શન કરવા લાગ્યા. સ્નેહથી બંધાયેલા પાંડવો ભગવાનની સેવા કરવા એમની આજુબાજુ ફરવા લાગ્યા. ઠાકોરજી પધારે છે. હવે બધાને ગમતું નથી, પણ સમય આવે એટલે ઘરે તો જાય, એટલે આજુબાજુ બધા પાંડવો એમની સેવા કરવા લાગ્યા. ભગવાન દ્વારકા પધારવા તૈયાર થયા ત્યારે પાંડવોએ જે સેવા કરી એનું વર્ણન કરે છે. પાંડવોએ ભગવાનને યોગ્ય દર્શન, સ્પર્શ આદિ 6 ક્રિયાઓ કરી. આ બધી ક્રિયાઓ ભગવાન સાથે જ કરી. આલાપ એટલે ભગવાન સાથે વાતચીત કરવા. ભગવાન સાથે વાતચીત કરવી. દર્શન અને સ્પર્શ પણ ભગવાન હાજર ન હોય તો થઈ શકે નહીં, એટલે ભગવાન સાથે ન રહેતા હોય તો બધી ક્રિયાઓ થઈ શકે નહીં. આ પ્રમાણે સહભાવનો અભ્યાસ થવાથી વસેલા પાંડવોએ પોતાનું ચિત્ત ભગવાનમાં પરોવી દીધું, અથવા શયનાદિ વગેરેથી તેઓ અનિમેષ નમે ભગવાનમાં. 1 મિનિટ. આ પ્રમાણે સહભાવનો અભ્યાસ થવાથી વસેલા પાંડવોએ પોતાનું ચિત્ત ભગવાનમાં પધરાવી દીધું, અથવા શયનાદિ વગેરેથી તેઓ અનિમિષ નહિમે ભગવાનના દર્શન કરવા લાગ્યા. કારણ કે હવે દ્વારકા પધારે છે એટલે હવે બધું ભરીને પીવાનું છે. અને તે દ્રષ્ટિની પાછળ એમનું મન પણ ભગવાનમાં લાગી ગયું. આમ પાંડવોની કાયા, વાણી અને મન ભગવાનમાં જોડાઈ ગયા. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. તેથી એમને વિવેક ધૈર્યનું પણ વિસ્મરણ થયું એમ સૂચવ્યું. તો પછી શું થયું? તો કહે છે, વિક્ષતમ ભગવાન હવે દ્વારકા પધારવાના છે એમ યાદ આપવાથી વિરહનું દુઃખ થયું, પરંતુ ભગવાનના દર્શન, સ્પર્શ વગેરેથી તેનું પરમાનંદનું વિસ્મરણ થયું. જ્યારે વિરહ થશે ત્યારે એના દુઃખનો અનુભવ થશે. અત્યારે ભગવત સાનિધ્યના પરમાનંદનો અનુભવ કરવાના બદલે એનો ઉદ્વેગ કરવો અર્થ છે. હજી તો ભગવાન છે, જાય ત્યારે દુઃખ. અત્યારે તો એને સ્પર્શ કરી લ્યો, એને આલિંગન કર્યો, એની ચરણરજ લઈ લ્યો, એના નેત્રથી નેત્રે મિલાવી લ્યો. પ્રભુ પધારે પછી વિરહમાં તમે આ બધું યાદ કરજો. એવો વિચાર કરી દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણની વૃત્તિઓ ભગવાનમાં જ જોડવા લાગ્યા. મૂળમાં વિક્ષંતમાં ઈક્ષણ ક્રિયા છે તે અને અંતઃકરણની વૃત્તિઓ ભગવાનમાં જોડવા લાગ્યા. વિક્ષંત અને ઈક્ષણ ક્રિયા છે તે દરેક ઇન્દ્રિયની ક્રિયા બતાવનાર છે. સ્નેહ સંબંધા, સ્નેહ ન સંબંધો. સ્નેહથી બંધાયેલા ભગવાનનો આ સ્નેહ જ ભગવાનને હૃદયમાં લાવે છે, અને ભગવાન બહાર બિરાજતા હોય ત્યારે જીવને ભગવાન પાસે લઈ જાય છે. એટલે કે બંને રીત ભગવાનમાં ચિત્તનું નિરૂપણ કરે છે. વિચેરું તત્ર હિ પદથી શરીરની ક્રિયા કરી છે.
ભગવાન હવે દ્વારકા પધારવાના છે, માટે એમને પધરાવવા જે જરૂરી કામો કરવાના હતા તે કરવા પાંડવો આમ તેમ દોડવા લાગ્યા અથવા એમની આજુબાજુ ફરવા લાગ્યા. એટલે ભગવાનની સેવામાં પોતાના દેહને જોડી દીધો. પ્રભુ પધારાના જ એટલે આ ચમર ઢોળવા માંડ્યા અને પ્રભુના ચરણની રજ લેવા માંડ્યા, પ્રભુને સ્પર્શ કરવા માંડ્યા, કારણ કે પછી દ્વારકા ગયા પછી આ મળશે નહીં. આટલો સ્નેહ હોવા છતાં પણ ભગવાન તો પધાર્યા જ. પછી જે શરીરની સ્થિતિ રહી તે તો ભગવાનની અદ્ભુત લીલાના પ્રભાવથી જ રહી શકી. ભગવાનના પધારવા પર રડવું તો આવે, છતાં ભગવાનની ઈચ્છાથી પાંડવોની સ્ત્રીઓએ રુદન કર્યું નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सुरासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंदराज जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કે રો ભરોસો, દ્રઢ ચરણ શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કે સાધન नहीं आ कहीं में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ શ્રી ભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી. એટલી